હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરમાં આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ વિશે જોયું હતું. એમાં આપણે ઘણા બધા ઉમેરણ જોયા હતા. જેમ કે થોડોક રિકેપ કરી લઈએ આપણે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, એમાં આપણે ઘણા બધા ઉમેરણ જોયા હતા. ઉમેરણ કોના કોના હતા? એક તો HCN નું ઉમેરણ, બીજું NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ, ત્રીજું હતું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ, ચોથું હતું એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ, હજી એક રહી ગયું આલ્કોહોલનું ઉમેરણ. તો આ બધા ઉમેરણ છે આપણે ગયા લેક્ચરમાં જોયા હતા. એમાંથી આ એમોનિયાવાળું છે એ જે આપણે બાકી છે, તો આપણે પહેલાં થોડું ઘણું રિકેપ કરી લઈએ કે કઈ રીતે ઉમેરણ કરતા હતા. સિમ્પલ ટ્રીક હતી, બધામાં એક જ ટ્રીક લાગુ પડે છે, ટેલર મેથડ. પ્લસ સાથે માઇનસને જોડવાનું, માઇનસ સાથે પ્લસને જોડવાનું. એમાં જે પહેલું હતું આપણું હાઇડ્રોજન સાયનાઇડ, એટલે કે આ HCN નું ઉમેરણ. એમાં આપણે શું કરતા હતા? કાર્બોનિલ કમ્પાઉન્ડ લેવાનો C+O, એમાં એડ કરવાનું HCN. હવે કાર્બોનિલ કમ્પાઉન્ડ છે અને HCN છે, તો બંનેમાં શું કરવાનું હતું? પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ. તો આમાં ઓક્સિજન ઉપર કેવો ચાર્જ હશે? આંશિક ઋણ, કાર્બન ઉપર આંશિક ધન, હાઇડ્રોજન ઉપર આંશિક ધન હશે, અને સાયનાઇડ કેવો હશે? આંશિક ઋણ વીજભારિત હશે. તો હવે પ્લસ સાથે માઇનસને એડ કરી દઈએ. તો કાર્બન છે કેવો છે? ધન. તો એની સાથે કોણ આવશે? જે ઋણ હશે તે. એટલે કે આ તો કાર્બન છે, એની બે સંયોજકતા, આ બાજુની બે સંયોજકતા આવી ગઈ. હવે કાર્બન સાથે કોણ આવશે? સાયનાઇડ આવશે. તો આ એક સાયનાઇડ આવી ગયો. અને બીજું કાર્બન સાથે એક ઓક્સિજન તો જોડાયેલો જ છે, પણ અહીંયા દ્વિબંધ છે, તો એ કેવો થઈ જશે? સિંગલ બોન્ડ થઈ જશે. તો આ સિંગલ બોન્ડ અને ઓક્સિજન. ઓક્સિજન પાછો કેવો છે? ઋણ છે. તો એની સાથે કોણ આવશે? કે જે ધન હોય તે, એટલે કે હાઇડ્રોજન OH. તો આ આપણી નિપજ બની ગઈ. ને આ નિપજમાં શું શું છે? એક તો OH એટલે કે હાઇડ્રોક્સી ગ્રુપ છે, અને બીજું સાયનાઇડ એટલે કે સાઇનો ગ્રુપ છે. તો આ નિપજ બની, એનું નામ શું થશે? સાઇનો હાઇડ્રીન. સાઇનો એટલે કે સાયનાઇડ, અને હાઇડ્રીન એટલે કે હાઇડ્રોક્સી ગ્રુપ. તો આ નિપજનું સામાન્ય નામ શું થશે? સાઇનો હાઇડ્રીન. પછી એ નામ ક્યારે બદલાશે? જ્યારે આપણે અહીંયા સંયોજકતામાં કોઈ આલ્કાઇલ ગ્રુપ લગાડશું, એરોમેટિક ગ્રુપ લગાડશું, ત્યારે એનું નામ એ પ્રમાણે બદલી જાય. એના પછીનું એડિશન, બીજું એડિશન શેનું છે? સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3. આનું એડિશન કરવાનું છે. સેમ ટેકનિક, કાર્બોનિલ કમ્પાઉન્ડ લઈએ C+O પ્લસ NaHSO3. તો આમાં પણ શું કરવાનું? પ્લસ માઇનસ. ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર, સોડિયમ ઉપર કેવો ચાર્જ આવશે? આંશિક ધન વીજભાર, અને HSO3 એની ઉપર આવશે આંશિક ઋણ વીજભાર આવશે. તો હવે આમાં નિપજમાં શું કરવાનું? પ્લસ સાથે માઇનસ. આ કાર્બન છે, એની બે સંયોજકતા. કાર્બન પોતે કેવો છે? અને એની સાથે એક તો ઓક્સિજન જોડાયેલો છે, તો પહેલાં ઓક્સિજન જ લખી નાખીએ. હવે કાર્બન કેવો છે? ધન. તો એની સાથે કોણ આવશે? જે ઋણ હોય તે, એટલે કે આ HSO3. તો આ એની સાથે આવી ગયો SO3
એચ, તો આ જોડાઈ જશે. હવે ઓક્સિજન વધ્યો, તો ઓક્સિજન કેવો છે? ઋણ, તો એની સાથે કોણ આવે? જે ધન હશે તે, એટલે કે ONA. તો આ બની ગઈ આપણું મધ્યવર્તી નિપજ બનશે. આ હવે મધ્યવર્તી નિપજ બને, હવે આમાં શું કરવાનું? પ્રોટોન ટ્રાન્સફર કરવાનો. પ્રોટોન ટ્રાન્સફર એટલે હાઇડ્રોજન. પ્રોટોન એટલે શું થાય? હાઇડ્રોજન. તો હાઇડ્રોજનને ટ્રાન્સફર કરીએ, ક્યાંથી કરવાનો છે? SO3H. અહીંયા હાઇડ્રોજન છે એને ઉપાડીને ક્યાં મૂકી દેવાનો? ઓક્સિજન પાસે. કેમ કે હાઇડ્રોજન છે એ વધારે સ્ટેબલ ક્યાં રહેશે? ઓક્સિજન હારે, OH. તો આ કાર્બન અને આ સોડિયમ ક્યાં આવી જશે? SO3 પાસે. SO3Na અને OH. તો આ બની ગઈ આપણી ફાઇનલ પ્રોડક્ટ. બાયસલ્ફાઇટ યોગશીલ સંયોજન કહેવાય. અને પહેલાં શું કરવાનું? પ્લસ સાથે માઇનસ જોડી દીધા, પછી જે નિપજ બને એમાં શું કરવાનું? પ્રોટોન ટ્રાન્સફર કરવાનો. તો પ્રોટોન ટ્રાન્સફર કરશું તો ક્યાં જશે? હાઇડ્રોજન ઓક્સિજન પાસે વયો જાય અને આપણી ફાઇનલ નિપજ છે એ આપણને મળી જશે. એના પછી થર્ડ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. થર્ડ નંબર આવે છે આપણો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે કે RMGX. હવે આનું એડિશન, આ તો આપણે આગળ આવી જ ગયું છે. આના એડિશનમાં પણ તમારે ચર્ચા પણ કરવું હોય તો આગળની રીતે જ ટેલર મેથડથી પ્લસ સાથે માઇનસને જોડવાનું, માઇનસ સાથે પ્લસને જોડી દેવાનું. આમાં જે આપણું પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલનું ફોર્મેશન થશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના રિએજન્ટ સાથે આપણે જો પ્રક્રિયા કરાવશું કાર્બોનિલ સમૂહની, તો શું બનશે? પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. એમાં જ્યારે આપણે ફોર્માલ્ડિહાઇડ લઈએ ત્યારે એમાંથી શું બનશે? પ્રાઇમરી આલ્કોહોલ. જ્યારે RCHO એટલે શું થાય? તો કે એક કરતાં વધારે કાર્બનવાળો આલ્ડિહાઇડ. શું થશે? એક કરતાં વધારે કાર્બનવાળો જો આલ્ડિહાઇડ લઈએ તો એમાંથી આપણે શું બનાવી શકીએ? સેકન્ડરી આલ્કોહોલ. આ ફોર્માલ્ડિહાઇડ એટલે એક કાર્બનવાળો આલ્ડિહાઇડ. અને ત્રીજું, જ્યારે આપણે કીટોન લઈએ, કીટોનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ સાથે કરાવીએ ત્યારે શું બનશે? ટર્સરી આલ્કોહોલ. એટલે કે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલની ફોર્મેશન આપણે કરી શકીએ. કોના દ્વારા? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. ચોથું એના પછીનું આવે છે આપણે આલ્કોહોલનું ઉમેરણ. હવે કાર્બોનિલ સમૂહ છે એમાં શું એડ કરવાનું છે? આલ્કોહોલ. તો આલ્કોહોલની રીત મેં તમને કીધી હતી કે 2 સ્ટેપમાં થશે. પહેલી વાર જ્યારે આપણે આલ્કોહોલનું એડિશન કરીએ ત્યારે એમાંથી શું થશે? ત્યારે તો સિમ્પલ જે આપણી આગળની ટેકનિક હતી, પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ જોડવાના. પછી બીજા સ્ટેપમાં જ્યારે આપણે ફરીથી આલ્કોહોલ એડ કરીએ ત્યારે શું કરવાનું? વોટર મોલિક્યુલ છે એને રિમૂવ કરવાનો. કાર્બોનિલ સમૂહ લઈ લઈએ, RCHO. આ એક આલ્ડિહાઇડ લઈ લીધો. આની રિએક્શન આપણે કોની હારે કરવાની છે? આલ્કોહોલ સાથે, ROH. અને મીડિયમ કેવું હશે? એસિડિક હશે. આ મીડિયમ છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. એસિડિક માધ્યમમાં જ આલ્કોહોલ છે એનું ઉમેરણ આપણે કાર્બોનિલ સમૂહમાં કરી શકીએ. RCHO કાર્બન પાસે આંશિક ધન વીજભાર, ઓક્સિજન આંશિક ઋણ વીજભાર. સામે આલ્કોહોલમાં હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કેવું હશે? આંશિક ધન વીજભારિત હશે. OR કેવો હશે? આંશિક ઋણ વીજભારિત હશે. તો હવે આમાં શું કરવાનું? પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ. તો RCH
એઝ ઇટ ઇઝ રાખી દઈએ પહેલાં, RCH. હવે કાર્બન છે એની સાથે એક ઓક્સિજન જોડાયેલો છે, તો આ એક ઓક્સિજન રાખી દીધો. હવે કાર્બન છે એ કેવો છે, પોતે ધન વીજભારિત છે, તો એની સાથે કોણ આવશે, જે ઋણ હશે તે, એટલે કે OR આવશે. તો આ OR ડેશ, આ R ડેશ ક્યાંથી આવ્યો, OR ડેશ એ આલ્કોહોલ જે આપણે એડ કર્યું છે એમાંથી OR ડેશ આવ્યો છે. ઉપર શું છે, ઓક્સિજન કેવો, તો કે ઋણ, તો એની સાથે કોણ આવશે, જે ધન હશે તે, એટલે કે હાઇડ્રોજન. તો આ OH. તો આ શું બની ગયું, હેમી એસિટાલ. આને શું કહેવાય, હેમી એસિટાલ. હેમી એસિટાલ શું કામ, હેમી એટલે શું થાય, તો કે અડધું, અડધો જ એસિટાલ બન્યો છે. હજી નેક્સ્ટ સ્ટેપમાં કમ્પ્લીટલી એસિટાલનું ફોર્મેશન થઈ જશે. તો હવે આની રિએક્શન કેની હારે કરાવવાની, ફરીથી આલ્કોહોલ સાથે કરાવવાની, R ડેશ OH. હવે બીજા સ્ટેપમાં આપણે શું યાદ રાખવાનું હતું, બીજા સ્ટેપમાં પ્લસ માઇનસ નથી કરવાના. બીજા સ્ટેપમાં શું કરવાનું છે, વોટર મોલેક્યુલ છે એને દૂર કરવાનો છે. તો આ OH અને આ એક હાઇડ્રોજન શું થઈ ગયું, આ આલ્કોહોલમાંથી આપણે OH દૂર કર્યો અને મધ્યવર્તી એટલે કે હેમી એસિટલમાંથી આપણે એક હાઇડ્રોજન લીધો, એટલે આ -H2O. એટલે શું બની જશે હવે નિપજ આપણી, RCH. હવે અહીંયા શું આવશે, ઓક્સિજન છે, તો આ ઓક્સિજન અને આ શું છે, અહીંયા આલ્કોહોલમાં શું વધ્યું, OH તો પાણી સાથે નીકળી ગયું, વધ્યું કોણ, R ડેશ વધ્યો, તો એ ક્યાં આવી જશે, ઓક્સિજન પાસે, એટલે આ OR ડેશ અને નીચે OR ડેશ છે જ. તો આ આપણી નિપજ બની ગઈ, RCH OR ડેશ OR ડેશ. આને શું કહેવાય, એસિટાલ. આ હેમી એસિટાલ બનશે અને પછી આ ફાઇનલ જ્યારે બીજી વખત આપણે આલ્કોહોલનું એડિશન કરશું ત્યારે એસિટાલનું ફોર્મેશન થશે. તો આ આપણી ફાઇનલ પ્રોડક્ટ બની ગઈ. આલ્કોહોલનું એડિશન જ્યારે કરતા હોય ત્યારે બે સ્ટેપમાં એડિશન થશે. પહેલી વાર જ્યારે આપણે એડિશન કરશું ત્યારે સિમ્પલ ટેલર પ્રોસેસથી, ટેલર મેથડથી જ એડિશન કરવાનું છે. પ્લસ સાથે માઇનસ જોડવાનું, માઇનસ સાથે પ્લસ જોડવાનું, અને પછી એ જ્યારે હેમી એસિટાલ બનશે, એ હેમી એસિટાલ બની જાય એના પછી શું કરવાનું, ફરીથી આલ્કોહોલનું એડિશન કરવાનું, અને ત્યારે બીજા સ્ટેપમાં શું કરવાનું, R ડેશ OH, જે આલ્કોહોલ હશે એમાંથી OH ને બહાર કાઢવાનો અને હેમી એસિટાલમાંથી હાઇડ્રોજનને બહાર કાઢી અને H2O રિલીઝ કરી દેવાનો, અને જે R ડેશ હશે એ ક્યાં વયો જશે, ઓક્સિજન પાસે, અને આપણી એસિટાલની ફોર્મેશન છે એ બની જશે. આના આધાર ઉપર ઘણા બધા આપણે એક્ઝામ્પલ પણ આપણે જોયેલા હતા. સ્વાધ્યાયના 12.5માં ઘણા બધા એક્ઝામ્પલ છે એ આના આધારે આપેલા છે. હવે એના પછી આવશે લાસ્ટ આવશે આપણે એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. એમોનિયા અને તેના ડેરિવેટિવ્સ, વ્યુત્પન્નો એટલે શું થાય, એના ડેરિવેટિવ્સ એટલે કે એમાંથી બનતા અલગ અલગ સંયોજનો. વ્યુત્પન્નોનો મિનિંગ શું થાય, કે એમોનિયાના વ્યુત્પન્નો હોય તો એમોનિયામાંથી બનતા અલગ અલગ ડેરિવેટિવ્સ એટલે કે અલગ અલગ બીજા સંયોજનો. માની લો કે NH2 NH3 એટલે શું થાય, અમોનિયા થાય, તો એના વ્યુત્પન્નો એટલે આમાંથી બીજું શું બની શકે, તો એનિલિન બની શકે. તો આને શું કહેવાય, એનું વ્યુત્પન્ન એટલે કે એનું ડેરિવેટિવ કહેવાય. શેમાંથી બન્યું છે, તો કે એમોનિયામાંથી બન્યું છે. એટલે હવે આના ઉમેરણ આપણે શેમાં કરવાનું છે, કાર્બોનિલ સંયોજનોમાં. ને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે. 4 સ્ટાર તો આપવા જ પડે.
5 સ્ટાર નથી પણ 4 સ્ટાર, એટલે સાવ સ્કીપ કરી દીધા જેવો ટોપિક નથી. હવે આ લેક્ચરમાં અને આના પછીના લેક્ચરમાં જે ટોપિક આવશે એ બધા ખૂબ જ મહત્ત્વના ટોપિક છે. અમારા એક્ઝામની દ્રષ્ટિએ, બોર્ડની એક્ઝામ, જી નીટની એક્ઝામ, એમાં ખૂબ જ ઘણા બધા પ્રશ્નો છે એ આ ટોપિક્સમાંથી આવેલા છે. એટલે ધ્યાનથી જોજો. હવે એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ કરવાનું છે. શેમાં કરવાનું છે? કાર્બોનિલ. તો પહેલાં કાર્બોનિલ તો લેવો જ પડે. C ડબલ બોન્ડ O. તો આ કાર્બોનિલ કમ્પાઉન્ડ લઈ લીધો. હવે એમાં પહેલાં આપણે એડ કરીએ NH2. જો હાઇડ્રોજન છે એ ડાબી સાઈડ લખ્યો છે NH2Z. NH2Z. તો આમાંથી છૂટું શું પડશે? વોટર મોલેક્યુલર. NH2 એમોનિયામાંથી હાઇડ્રોજન બહાર પડશે. બોક્સ કરી દઉં. આ H2 અને કાર્બોનિલમાંથી શું નીકળશે? ઓક્સિજન. તો આવી રીતે શું બહાર પડ્યું? આ -H2O. તો આ વોટર મોલેક્યુલ નીકળી ગયો. NH2 અને કાર્બોનિલમાંથી ઓક્સિજન, એટલે બહાર શું નીકળી ગયું? H2O. હવે આ બાજુ કોણ વધ્યું? NZ, ન્યુઝીલેન્ડ. NZ વધ્યા. તો એ NZ ક્યાં જોડાઈ જશે? આ કાર્બન સાથે. ક્યાં કાર્બન સાથે શું જોડાઈ જશે? આ જે બાકી વધ્યું છે તે. એટલે આ કાર્બન, એની સાથે આ ડબલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ, ને પછી નાઇટ્રોજન અને એની સાથે ઝેડ. હવે આ ઝેડ શું છે? તો આ ઝેડ જે છે એના અલગ અલગ વ્યુત્પન્નો મેં તમને કીધું હતું તમને કે અલગ અલગ એના જે સંયોજનો બનાવવા હશે તો અહીંયા ઝેડની જગ્યાએ આપણે કોઈ પણ વસ્તુ મૂકી દેશું. તો ઝેડમાં કઈ વસ્તુ? ઘણી બધી વસ્તુ આવશે. હાઇડ્રોજન લઈ શકીએ આપણે, આલ્કાઇલ ગ્રુપ લઈ શકીએ, એરોમેટિક રિંગ લઈ શકીએ, OH લઈ શકીએ, વગેરે ઘણી બધી વસ્તુઓ છે આપણે ઝેડ તરીકે લઈ શકીએ. હવે આ જો શું છે? NH2Z. સાઈડમાં બતાવું તમને. NH2Z. હવે આ ઝેડ તરીકે માની લ્યો આપણે હાઇડ્રોજન લઈએ છીએ તો અહીંયા શું થઈ જશે? NH2H થઈ જશે. એટલે અલ્ટિમેટલી શું થઈ જાય? આ NH3 થઈ જાય. એટલે આ શું બની ગયું? એમોનિયા. એવી રીતે અહીંયા ઝેડ તરીકે આપણે ઘણી બધી વસ્તુ છે એને મૂકી શકીએ છીએ. તો આ ઝેડ વિશે તો ખ્યાલ આવી ગયો હશે. તો આ શું થઈ ગયું? એમોનિયાનું એડિશન થઈ ગયું. એમાં ઘણા બધા અલગ અલગ સંયોજનો આપણને આપેલા છે. એ બધા જ સંયોજનો આપણે જોઈ લઈએ. કોષ્ટક નંબર છે 12.2. એમાં અલગ અલગ સંયોજનો આપણને આપેલા જ છે. તો એમાં પહેલું જે એડિશન છે એ શેનું છે? હમણાં આ બતાવ્યું મેં તમને, હાઇડ્રોજનનું. ઝેડ તરીકે જો આપણે હાઇડ્રોજન રાખીએ તો કઈ નિપજ બનશે? એમાં જે પહેલું છે એ કાર્બોનિલ સમૂહ C ડબલ બોન્ડ O. એની સાથે શું એડ કરવાનું છે? ઝેડ તરીકે હાઇડ્રોજનને લેવાનો છે. તો આ NH2 અને ઝેડ તરીકે કોણ છે? હાઇડ્રોજન છે. તો આમાંથી રિમૂવ તો આપણને ખબર છે કે ભાઈ આપણે પાણી જ કાઢવાનું છે. તો આ H2 અને આ બાજુથી ઓક્સિજન, એટલે આ બહાર નીકળી જશે -H2O. હવે વધ્યું હોય એને જોઈન્ટ કરી દો. કાર્બન છે, એના પછી ડબલ બોન્ડ, એના પછી કોણ? કે એક નાઇટ્રોજન, અને છેલ્લે આ હાઇડ્રોજન કે જેને આપણે ઝેડ તરીકે લીધો હતો. આ શું બની ગયું આપણી પાસે? ઇમાઇલ. અને શું કહેવાશે? ઇમાઇન. કાર્બન કોની સાથે જોડાઈ જશે? આ જે બાકી વધશે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, પહેલાં શું થશે? વોટર મોલિક્યુલ રિમૂવ થશે. વોટર મોલિક્યુલ કેવી રીતે રિમૂવ થાય? તો કે NH2માંથી આ 2 હાઇડ્રોજન ઉપડી જશે અને કાર્બોનિલમાંથી એક ઓક્સિજન ઉપડી જશે. બહાર શું નીકળી ગયું? -H2O થઈ ગયું. અને પછી જે વધ્યું હોય એને સિલાઈ મારી દેવાની. કાર્બન, પછી ડબલ બોન્ડ, નાઇટ્રોજન અને
હાઇડ્રોજન. આનું નામ શું થાય? ઇમાઇન. આને શું કહેવાય? ઇમાઇન. આ બધા જ નામ છે તમારે યાદ રાખવાના થશે. એવું હોય તો એકવાર આખું ટેબલ છે એ 2-3 વાર લખી નાખો એટલે લગભગ બધી રિએક્શન અને એના નામ પણ તમને યાદ રહી જશે. એના પછી બીજું એડિશન, કાર્બોનિલ સમૂહ C+O. હવે એમાં Z તરીકે આપણે શું લેવાનું છે? આલ્કાઇલ ગ્રુપ લેવાનું છે. તો NH2 અને Z તરીકે આપણે શું એડ કરવાનું છે? એમાં R. આ Z તરીકે NH2 માં શું એડ કર્યું? R એડ કર્યું. હવે શું કરવાનું છે? વોટર મોલેક્યુલ તો રિમૂવ કરવાનો જ છે. H2 અને O. આ માઇનસ થઈ ગયું, H2O પાણી બહાર નીકળી ગયું. હવે શું વધે? તો કે આ બાજુ કાર્બન અને એક દ્વિબંધ વધ્યો, તો એની પછી કોણ આવી જશે? NR આવી જશે. સાવ સિમ્પલ ટેકનિક છે. C+NR. બસ આ આપણી નિપજ બની ગઈ. આને વિસ્થાપિત ઇમાઇન કહેવાય. વિસ્થાપિત ઇમાઇન. અને બીજા શબ્દમાં કહીએ તો સ્કીફ બેઝ. સ્કીફ બેઝ કેવું સ્ટ્રક્ચર હોય? C+NR. R શું છે અહીંયા? જે આપણે Z તરીકે લઈએ છીએ R, એટલે કે આલ્કાઇલ ગ્રુપ લીધો. આ સ્કીફ બેઝ છે એ નામ ખૂબ જ મહત્વનું છે. 1 માર્કમાં હશે ને હશે જ. સ્કીફ બેઝનું સ્ટ્રક્ચર કેવું હશે? તો કે C+NR. તો આ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી થર્ડ એડિશન. થર્ડ એડિશન એમાં Z તરીકે આપણે લેવાનું છે હાઇડ્રોક્સિલ ગ્રુપ, એટલે કે OH. તો આ કાર્બોનિલ સમૂહ C+O. એમાં શું એડ કરવાનું છે? એક તો NH2 તો હશે જ. એમાં Z તરીકે આપણે કોને લેવાનો છે? OH ને. OH. પહેલી વસ્તુ શું કરવાનું? પાણી કાઢવાનું. H2O. તો આ બહાર નીકળી ગયું, એ માઇનસ H2O. હવે જે વધે એને જોઈન્ટ કરી દેવાનું. C+NOH. NOH. આને શું કહેવાય? ઓક્સાઇન. આને શું કહેવાશે? ઓક્સાઇન. અને આ બાજુ જે આપણે એડ કર્યું છે, જે વસ્તુ આપણે એડ કરી છે NH2OH, એને કહેવાશે હાઇડ્રોક્સિલ એમાઇન. શું કહેવાશે? હાઇડ્રોક્સિલ એમાઇન. હાઇડ્રોક્સિલ એમાઇન એટલે શું થાય? NH2OH. જ્યારે આપણે હાઇડ્રોક્સિલ એમાઇન કાર્બોનિલ સમૂહમાં હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2OH જ્યારે આપણે એડ કરશું ત્યારે પાણી નીકળશે અને એની સાથે સાથે નિપજ કઈ બનશે? ઓક્સાઇન બનશે. એટલે કે C+NOH. એને શું કહેવાય? ઓક્સાઇન. હવે ચોથું એડિશન, C+O પ્લસ. હવે Z ને બદલે આપણે પોતે NH2 ને જ લેવાનું છે, એટલે કે શું થશે? આ NH2 એક તો હતું જ. હવે Z તરીકે આપણે જે લઈએ છીએ એ શું છે? NH2. આને શું કહેવાય? હાઇડ્રેઝિન. હાઇડ્રેઝિન. NH2 NH2. જ્યારે બે NH2 એકબીજા સાથે જોડાયેલા હોય એને શું કહેવાય છે? હાઇડ્રેઝિન. આ હાઇડ્રેઝિનનું એડિશન જ્યારે આપણે કાર્બોનિલ સમૂહમાં કરશું ત્યારે એક વસ્તુ તો આપણને ખબર છે, H2O તો બહાર નીકળશે. તો આ માઇનસ H2O. હવે શું થશે? જે વધ્યું એને જોઈન્ટ કરી દઈએ. ડબલ બોન્ડ. શું છે આ બાજુ? N પછી NH2. NH2. આ બાજુ જે બને એનું નામ શું થશે? હાઇડ્રેઝોન. અહીંયા શું હતું? હાઇડ્રેઝિન. અહીંયા થઈ ગયું હાઇડ્રેઝોન. ઝોન શું કામ થયું? અહીંયા કીટોન આવી ગયો.
કીટોનનો શું આવશે? ઓન પ્રત્યય લાગશે, એટલે હાઇડ્રેઝિનનું શું બની જશે? હાઇડ્રેઝોન. તો આ એડિશન થઈ ગયું હાઇડ્રેઝિનનું. આ એડિશન કરતાં તો તમને પ્રોડક્ટ બનાવતા તો તમને ફાઇનલ ગેરંટી આપું છું તમને આવડી જ જશે. તમારે યાદ આમાં શું રાખવાનું છે? હાઇડ્રેઝિન એટલે શું, હાઇડ્રોક્સિલ એમાઇન એટલે શું, હાઇડ્રેઝોન એટલે શું, એ બધા નામ તમારે યાદ રાખવા પડશે. બાકી અહીંયા જે નિપજ બનાવતા આવડશે એ તો તમને હવે તો કન્ફર્મ લગભગ આવડી જ જવી જોઈએ, કેમ કે આમાં બીજું કાંઈ નથી. એક તો વોટર મોલેક્યુલ દૂર કરવાનો છે અને બીજું શું કરવાનું છે? જે વધ્યું હોય એને એકબીજા સાથે જોડી દેવાનું. કાર્બન સાથે શું આવી જશે? NNH2. તો કાર્બન સાથે NNH2 આવી ગયું. તો એ તો સિમ્પલ જ છે, તમારે યાદ રાખવાનું છે આ હાઇડ્રેઝિન ને હાઇડ્રેઝોન, એટલે કે એના નામ યાદ રાખવાના છે. હવે એના પછી 5th C+O પ્લસ, હવે આપણે Z ને બદલે લેવાનું છે એનિલિન. તો આ એક NH2, એની સાથે આપણે Z તરીકે શું લેવાનું છે? જો હવે મસ્ત મસ્ત એક્ઝામ્પલ ચાલુ થશે. NH અને ફિનાઇલ રિંગ. કાંઈ ગભરાવાની વાત નથી, એક જ પ્રોસેસ કરવાની છે. આપણે શું કરવાનું છે? પહેલાં તો પાણી કાઢી નાખીએ, H2O, આ માઇનસ H2O. હવે જે વધ્યું છે એને જોઈન્ટ કરી દઈએ. આ કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન, કાર્બન છે એની સાથે અહીં શું આવશે? નાઇટ્રોજન, NH અને ફિનાઇલ રિંગ, NH અને ફિનાઇલ રિંગ. તો આ બની ગયું આપણી નિપજ. હવે આ જે એડ કર્યું છે આપણે એનું નામ શું છે? ફિનાઇલ હાઇડ્રેઝિન. જો ઉપર શું હતું? હાઇડ્રેઝિન હતું, NH2. હવે આમાં શું છે? NH2 NH એટલું તો છે જ, એટલે હાઇડ્રેઝિન તો આવશે જ, પણ પાછળ એક ફિનાઇલની રિંગ પણ છે, એટલે શું નામ થઈ ગયું? ફિનાઇલ હાઇડ્રેઝિન. અને અહીંયા શું નામ થશે? ફિનાઇલ હાઇડ્રેઝોન. કેમ કે કીટોનનો ઓન પ્રત્યય લાગી જશે આના ઉપર, એટલે શું થઈ જશે? ફિનાઇલ હાઇડ્રેઝોન. આ બંનેમાં શું ડિફરન્સ છે? ખાલી એક ફિનાઇલ રિંગનો જ ડિફરન્સ છે, એટલે અહીંયા નામમાં શું એડ થઈ જશે? આગળ ફિનાઇલ લાગી જશે અને પાછળ હાઇડ્રેઝિન તો છે જ. એવી જ રીતે અહીંયા પણ સેમ ટુ સેમ, આગળ ખાલી ફિનાઇલ લાગશે અને હાઇડ્રેઝોન થઈ જશે. હવે હાઇડ્રેઝોન શું કામ થયું? તો ખ્યાલ જ છે તમને કે કીટોનનો ઓન પ્રત્યય લાગશે, એટલે શું થઈ જશે? ફિનાઇલ હાઇડ્રેઝોન. હવે એના પછી 6થું એક્ઝામ્પલ, કીટોન એટલે કે કાર્બોક્સિલ સમૂહ, કાર્બોનિલ સમૂહ, C+O. એમાં એડ કરીએ આપણે NH2Z તરીકે. આપણે આમાં શું લેવાનું છે? NH, ફિનાઇલની રિંગ અને 2 ઉપર નાઇટ્રો અને 4 ઉપર નાઇટ્રો. આનું નામ શું થઈ ગયું? 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. શું નામ છે આનું? એક તો 2 અને 4 ઉપર શું છે? ડાયનાઇટ્રો, એટલે આ 2,4-ડાયનાઇટ્રો. પછી શું છે? એક ફિનાઇલની રિંગ છે, તો આ ફિનાઇલ. અને NH2NH એટલે તો આપણને ખબર જ છે શું થાય? હાઇડ્રેઝિન. તો સામે શું નિપજ બનશે? તમને આઈડિયા આવી જ ગયો હશે. 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન બનશે. તો ચાલો આ શું કરવાનું? H2O દૂર કરી દઈએ પહેલાં, આ માઇનસ H2O. હવે શું વધશે? C+, પછી ડાયરેક્ટ નાઇટ્રોજન પાસે આવી જવાનું, C+, NH અને ફિનાઇલની રિંગ, NH
પછી આ ફિનાઇલની રિંગ એમાં 2 ઉપર નાઇટ્રો અને 4 ઉપર નાઇટ્રો. આનું નામ શું થશે? 2,4 ડાય નાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન. બધું એક જ રીતે થાય છે, ખાલી તમારે નામ અલગ અલગ તમારે યાદ રાખવાના છે. અલગ અલગ તો જો કે એ પણ ના કહેવાય. તમે ખાલી એક હાઇડ્રોજન યાદ રાખી લેશો તો એના ઉપરથી શું થઈ જશે? આગળ એક ફિનાઇલ આવ્યું તો ફિનાઇલ હાઇડ્રેઝિન અને સામે શું થઈ જશે? ફિનાઇલ હાઇડ્રેઝોન. આમાં 2,4 ડાયનાઇટ્રો છે તો 2,4 ડાયનાઇટ્રો એક ફિનાઇલ અને પછી હાઇડ્રેઝિન અને આમાં હાઇડ્રેઝોન થઈ જશે. એટલે એ બધું તો સેમ જ આવશે. નિપજ બનાવતા તો તમને આવડી જશે, પણ નામ તમારે યાદ રાખવાના છે અને એ પણ તમે 2-3 વાર કોષ્ટક લખશો એટલે યાદ રહી જ જશે. ચાલો હવે એના પછી 7th એક્ઝામ્પલ, સી ડબલ બોન્ડ ઓ. એમાં આપણે એડ કરવાનું છે NH2 અને Z તરીકે આપણે કોને લેવાનો છે? NHCO NH2. આનું નામ શું થાય છે? સેમી કાર્બેઝાઇડ. આ એક નવું નામ આવું શું છે? સેમી કાર્બેઝાઇડ. સેમી કાર્બેઝાઇડ ભલે ગમે એવો કાર્બેઝાઇડ હોય, આપણે નિપજ બનાવતા તો આવડી જ જાય. H2O માઇનસ H2O. પછી શું વધ્યું? સી ડબલ બોન્ડ NHCO NH2 NHCO NH2. તો આ નિપજ બની ગઈ. હવે આમાં શું હતું? સેમી કાર્બેઝાઇડ અને અહીંયા શું થઈ જશે? સેમી કાર્બેઝોન. અહીંયા ઝાઇડ હતું કેમ કે એમાઇડ છે. શું છે? આને કહેવાય એમાઇડ. CONH2 એને શું કહેવાય? એમાઇડ. એટલે આ શું થઈ ગયું? સેમી કાર્બેઝાઇડ. કાર્બેઝાઇડ થઈ ગયું અને અહીંયા શું છે? કીટોન છે ઓન, એટલે કે સેમી કાર્બેઝોન. તો આ આખું ટેબલ થઈ ગયું. હવે આ ટેબલ તમારે તમારી રીતે પ્રેક્ટિસ કરવાની છે. એ લગભગ તો હવે વાંધો આવશે જ નહીં, કમ્પ્લીટ કરાવી જ દીધું છે. તેમ છતાં પણ તમે જોઈ લેજો અને લખીને પ્રેક્ટિસ કરજો બને ત્યાં સુધી. હવે આના ઉપરથી તમને ઘણા બધા એક્ઝામ્પલ તમને ઇન્ટેક્સ પણ આપ્યા છે અને સ્વાધ્યાયમાં પણ આપેલા છે. તો એમાં પહેલાં તો એક્ઝામ્પલ તમને કહી દઉં થોડાક, એટલે વધારે આઈડિયા આવી જશે. 12.5 12.5 જોઈ લ્યો તમે. એમાં એક્ઝામ્પલ આપેલું છે, ઇન્ટેક્સ્ટ ક્વેશ્ચન છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આપેલા છે બધા. સાયક્લોહેક્સાઇલ છે અને ડબલ બોન્ડ O. આ શું થઈ ગયું? સી ડબલ બોન્ડ O થઈ ગયો. શું છે આ? સી ડબલ બોન્ડ O. એમાં આપણે એડ કરવાનું છે 2,4 DNP. DNP આગળ આપણે નામ આવી જ ગયેલું છે. 2,4 DNP એટલે શું થાય? 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. શું નામ થશે આનું? 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. હવે આનું તમારે સ્ટ્રક્ચર દોરવું હોય તો સ્ટ્રક્ચર તમારે હમણાં આગળ કોષ્ટકમાં પણ આવી ગયું છે. તો એ સ્ટ્રક્ચર શું હતું? પહેલાં તો 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ દોરી લઈએ. તો ડાયનાઇટ્રોફિનાઇલ કરવા માટે પહેલાં ફિનાઇલ રિંગ તો જોશે. તો આ ફિનાઇલ રિંગ, આ 2 ઉપર નાઇટ્રો, આ 4 ઉપર નાઇટ્રો. હવે શું છે? 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ તો થઈ ગયું. હવે હાઇડ્રેઝિન ઘટે તો હાઇડ્રેઝિન માટે શું હતું? NH2. તો આ શું થઈ ગયું? આખું 2,4 DNP નું સ્ટ્રક્ચર બની ગયું.
2,4-DNP એટલે શું થાય? 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. હવે સિમ્પલ જે કરતા હતા એ જ કરવાનું પાછું. આ હાઇડ્રોજન દેખાણો અને અહીંથી ઓક્સિજન દેખાણો, તો બેયને ભેગા કરી દીધા, તો બહાર શું નીકળી જશે? -H2O થઈ ગયું. હવે બાકી જે વધશે એને એકબીજા સાથે જોઈન્ટ કરી દેવાનું. અહીંયા શું છે? સાયક્લોહેક્સાઇલ અને ડબલ બોન્ડ છે, તો આ સાયક્લોહેક્સાઇલ અને ડબલ બોન્ડ એની સાથે કોણ છે? તો અહીંયા નાઇટ્રોજનથી આપણે જોઈન્ટ કરી દેવાનું થાય. N પછી H2 તો આ વયું ગયું વોટરમાં, પછી NH અને ફિનાઇલની રિંગ, શું છે? આ જો સાયક્લોહેક્સાઇલ છે, સાયક્લોહેક્સાઇલ પછી ડબલ બોન્ડ, તો આ ડબલ બોન્ડ ત્યાંથી કોણ જોડાઈ જશે? આ નાઇટ્રોજનથી ચાલુ થઈ જશે, NH ફિનાઇલ અને નાઇટ્રો, તો આ NH ફિનાઇલ અને 2,4-ડાયનાઇટ્રો, તો આ આપણી નિપજ બની ગઈ. એટલે આવી રીતે ઘણા બધા એક્ઝામ્પલ છે આપણે કરી શકીએ. આ તમને જોતા આવડવું જોઈએ કે ભાઈ આ ડીએનપી છે અને અહીંયા C+O છે, તો આપણે વોટર મોલિક્યુલ રિમૂવ કરી અને બાકીનું જે વધે એને જોઈન્ટ કરી દેવાનું. હવે એના પછી હજી એક એક્ઝામ્પલ છે, બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. હજી એક PH2CO. PH2CO એની રિએક્શન આપણે કોની હારે કરાવવાની છે? NH2OH સાથે. NH2OH સાથે. NH2OH આવી ગયું હશે કદાચ આગળ તમારે જો યાદ હશે તો. શું કહેવાય? NH2OH ને હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય. શું કહેવાય? હાઇડ્રોક્સિલ એમાઇન. તો આ PH એટલે શું થાય? ફિનાઇલની રિંગ. તો આ ફિનાઇલ કેટલી છે? 2 છે. ફિનાઇલની ગોળી કેટલી છે? 2 છે. અને વચારે કોણ છે? CO. તો આ C+O આ વચારે છે, અને બે બાજુ શું છે? એક ફિનાઇલની ગોટી છે, તો આ એક ફિનાઇલની ગોટી, આ બાજુ બીજી ફિનાઇલની ગોટી. ચાલો, આ શું નામ થઈ ગયું આનું? આ તમારું સ્ટ્રક્ચર આગળ આવી ગયું છે. આ અને શું કહેવાય? આ બેન્ઝોફિનોન છે. શું છે આ? બેન્ઝોફિનોન. હવે આમાં આપણે એડ શું કરવાનું છે? NH2OH પ્લસ શું છે? આ એડ કરવાનું NH2OH. હવે NH2OH લાઇટ થઈ જવી જોઈએ. આ હાઇડ્રોજન જશે ક્યાંથી? ઓક્સિજનને લઈને જશે, એકલો થોડોક જાય. H2O માઇનસ H2O. હવે કાર્બન સાથે બાકી બધું જે મસાલો વધ્યો છે એને જોઈન્ટ કરી દઈએ. આ બેન્ઝીન C+, આ જે એક બેન્ઝીન, અહીંયા શું આવશે? NOH. NOH રેડી. અને આને શોર્ટમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? PH. આ બે ફિનાઇલની ગોટી આવી ગઈ. PH પછી વચારે C+, NOH. આ બંને એક જ વસ્તુ છે, ખાલી સ્ટ્રક્ચરમાં આપણે બેન્ઝીનની જે ફિનાઇલની રિંગ છે એના બદલે શું લખ્યું છે? ખાલી PH લખ્યું છે. આને શું કહેવાશે? ઓક્ઝાઇમ. અને શું કહેવાય? ઓક્ઝાઇમ. એટલે આ બધા તમને પ્રોડક્ટ બનાવતા તો આવડી જશે, પણ એનું જે નામ બનાવવાનું છે, નામ તમારે એ યાદ રાખવું પડશે. અને એ નામ તમને ક્યારે યાદ રહેશે? જો તમે પોતે લખીને પ્રેક્ટિસ કરશો તો તમને યાદ રહેશે. એક્ઝામ્પલ તો હું તમને કરાવું જ છું અહીંયા. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સાયક્લોહેક્સાઇલ કીટોન. આનું નામ શું થયું? સાયક્લોહેક્સાઇલ કીટોન.
એની હારે આપણે એડ કરવાનું છે NH2OH હાઇડ્રોક્સિલ અમાઇન. આ H2 ગયો ઓક્સિજનને લઈને, એટલે આ શું બન્યું -H2O. પછી સાયક્લોહેક્સાઇલ એમનમ મૂકી જ દો. ડબલ બોન્ડ છે તો અહીંયાથી શું આવી જશે NOH આવી ગયું. આ પણ શું કહેવાય ઓક્ઝાઇમ કહેવાય. ડબલ બોન્ડ છે ત્યાંથી શું આવી ગયું NOH. એના પછી હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. હવે ઊભું સાયક્લોહેક્સાઇલ રાખીએ, ડબલ બોન્ડ O. આ બે એક જ વસ્તુ છે, આ ખાલી સૂતું છે, આ ઊભું છે. ડબલ બોન્ડ O પ્લસ હવે આમાં આપણે એડ કરીએ NH2 અને Z તરીકે આપણે જે DNP વાળું હતું ડાયનાઇટ્રો વાળું એ લઈ લઈએ ચાલો. એટલે આ NH પછી આ ફિનાઇલની રિંગ અને 2 ઉપર NO2 અને 4 ઉપર NO2 નું નામ શું હતું 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. હવે આ વસ્તુ આપણે આમાં એડ કરવી છે તો પહેલાં તો શું કરવાનું H2O જેવો બહાર નીકળશે -H2O જેવો H2O બહાર નીકળશે એવું બાકી બધું શું થઈ જશે ભેગું થઈ જશે. તો આ ડબલ બોન્ડ છે ત્યાં શું લાગી જશે NH પછી ફિનાઇલની રિંગ, આ ફિનાઇલની રિંગ અને 2 ઉપર નાઇટ્રો 4 ઉપર નાઇટ્રો. આ બની ગઈ આપણી નિપજ 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન વાળી નિપજ છે આપણી હાઇડ્રેઝોન વાળી 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન. સાયક્લોહેક્સાઇલ 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન. કેવડું મોટું નામ થયું. આવું તમે યાદ રાખો બેસો તો નો રહીએ, એટલે લખીને પ્રેક્ટિસ કરજો અને જેમ તમને દેખાય છે એમ લખતા જાજો. પહેલાં શું દેખાણું 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન અને એની આગળ કોણ છે સાયક્લોહેક્સાઇલ છે, તો સાયક્લોહેક્સાઇલ 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. તો આવી રીતે નામ બનાવવાનું શીખવાનું છે અને એ ક્યારે આવડશે કે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે. તો આ ચાલો હવે આપણું 4 જે 5 ઉમેરણ હતા એ બધા ઉમેરણ પૂરા થઈ ગયા. હવે આગળ વધવાનું છે થોડુંક. અત્યાર સુધી આપણે જોયું કેટલું કેમિકલ પ્રોપર્ટીઝમાં, એ તમને કહી દઉં શોર્ટ ફોર્મમાં. જો આપણે અત્યારે ભણીએ છીએ શું આપણે કાર્બોનિલ જે સમૂહ છે એ તો તમને યાદ હોવું જોઈએ ને કે આપણે અત્યારે ભણીએ છીએ શું C ડબલ બોન્ડ O બંધની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે અત્યારે ભણીએ છીએ. C ડબલ બોન્ડ O બંધની રાસાયણિક પ્રક્રિયાઓ. C ડબલ બોન્ડ O એટલે કાર્બોનિલ સમૂહની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે ભણીએ છીએ. એમાં આપણે સાવ પહેલાં સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કે જે આપણે અત્યારે હમણાં ભણ્યા છીએ તે. એમાં શું હતું એક તો HCN ઉમેરણ, બીજું શું હતું NaHSO3 એનું ઉમેરણ, ત્રીજું શું હતું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ, ચોથું શું હતું આલ્કોહોલનું ઉમેરણ, પાંચમું કે જે છેલ્લું હમણાં આપણે જોયું તે એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. તો આટલી વસ્તુ છે આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા છે. શેમાં
કાર્બોનિલ સમૂહની રાસાયણિક પ્રક્રિયામાં CO બંધ છે એની રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે હજી એક પાર્ટ જ હજી કમ્પ્લીટ થયો છે. એના પછી બીજો પાર્ટ એટલે કે જે હવે આપણે અત્યારે ચાલુ કરવાના છીએ તે એ શું છે તો કે એનું રિડક્શન. આ પહેલું હતો, હવે બીજો ભાગ આવ્યો એનો રિડક્શન. રિડક્શન છે એમાં બે પ્રક્રિયા જ આપણે જોવાની છે. પહેલી પ્રક્રિયા છે એ ક્લિમન્સન રિડક્શન અને બીજી પ્રક્રિયા છે વુલ્ફ કિસ્નર. કેવું કિસ્નર? વુલ્ફ કિસ્નર રિડક્શન. બંને પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ટૂંકમાં જેટલા આ કેમિકલ રિએક્શન છે એ બધી જ પ્રક્રિયા છે એ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી 2 કે 3 પ્રક્રિયા તો હશે ને હશે જ. એટલે આખો ચાર્ટ છે એ તમારે મગજમાં રાખવાનો છે કે હવે કયો ટોપિક છે એ શેમાં આવે છે અને એમાં કઈ રિએક્શન આવે છે. આ બધામાં તો સેમ જ વસ્તુ કરવાની છે. આપણે શું કર્યું હતું? HCN અને એમાં કાર્બોનિલ સંયોજન એડ કરવાનું અને શું કરવાનું? પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ. 2 સ્ટેપની પ્રક્રિયા શેમાં આવશે? ખાલી આલ્કોહોલમાં આવશે. પહેલાં શું કરવાનું હતું? એમાં પ્લસ સાથે માઇનસ કરી અને જ્યારે બીજી વખત આલ્કોહોલનું એડિશન કરીએ ત્યારે વોટર મોલેક્યુલ છે એ દૂર કરવાનો. અને પછી રિડક્શન. રિડક્શનમાં એક તો ક્લિમન્સન રિડક્શન અને બીજું વુલ્ફ કિસ્નર રિડક્શન. પછી આવશે ત્રીજો ભાગ, એમાં આવશે ઓક્સિડેશન. બીજો ભાગ રિડક્શન, ત્રીજો ભાગ ઓક્સિડેશન. ઓક્સિડેશનમાં પણ 2-3 રિએક્શન છે. એમાં પહેલી રિએક્શન છે ટોલેન્સ પ્રક્રિયા કે જેમાં રજત દર્પણ એટલે કે સિલ્વર મિરરની આપણે જે રિંગ કહીએ છીએ, સિલ્વર મિરર ટેસ્ટ, એને શું કહેવાય? આ ટોલેન્સ પ્રક્રિયા. એના પછી ફેહલિંગ કસોટી અને એના પછી આવશે આયોડો ફોર્મ અથવા તો હેલો ફોર્મ. આ આવશે ઓક્સિડેશનમાં. કઈ આવશે? ટોલેન્સ પ્રક્રિયા, ફેહલિંગ કસોટી અને આયોડો ફોર્મ અથવા તો હેલો ફોર્મ ટેસ્ટ. એના પછી આવશે ચોથો ભાગ, એમાં આવે છે આલ્ફા હાઇડ્રોજનની પ્રક્રિયા. આલ્ફા હાઇડ્રોજનની પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, અતિશય IMP. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. હવે એના પછી એક જ ભાગ છે, માનમાન સમાસે પેજમાં. આ પાંચમો ભાગ છે બીજી વધારાની પ્રક્રિયાઓ એટલે કે અન્ય. ખાલી વધારાની નામની જ છે પણ જે ઇમ્પોર્ટન્ટ એને બિચારા આમાંથી એકોય ગ્રુપમાં રાખ્યું નહીં. એટલે એ બધું એને શું કર્યું? પોતાનું ઓલું ગ્રુપ બનાવ્યું. એમાં પેલી આવશે કેનિઝારો પ્રક્રિયા. કેનિઝારો પ્રક્રિયા આવશે પહેલી. બીજી પ્રક્રિયા આવશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. તો આટલી વસ્તુઓ આપણે ભણવાની છે. 2, 3, 4 અને 5. આ 4 ભાગ છે. શેમાં છે આ બધું? હજી રાસાયણિક પ્રક્રિયાઓમાં જ છે. હવે એના પછી કાર્બોસિલ સમૂહ છે એના વિશેની ચર્ચા કરવાની આવશે. હજી આપણે આલ્ડિહાઇડ અને કીટોનમાં જ પડ્યા છીએ. એટલે આ જે બધી જે રાસાયણિક પ્રક્રિયા છે શેની છે? કાર્બોનિલ સમૂહની. એમાં પહેલું આવશે યોગશીલ પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કે જે આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. બીજું કોઈ આવે છે રિડક્શન. રિડક્શનમાં શું છે તો કે ભાઈ એક તો ક્લિમન્સન રિડક્શન છે, બીજું વુલ્ફ કિસ્નર રિડક્શન છે, ત્રીજું શું આવે છે? ઓક્સિડેશન. રિડક્શન પછી ઓક્સિડેશન. ઓક્સિડેશનમાં શું? એક તો ટોલેન્સ, પછી ફેહલિંગ અને આયોડો ફોર્મ અથવા તો હેલો ફોર્મ. એના પછી આવે છે આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન વિશે તો ખ્યાલ જ હશે.
જે આપણું ક્રિયાશીલ સમૂહ હોય, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય એની જે બાજુનો કાર્બન હોય એને શું કહેવાય? આલ્ફા કાર્બન કહેવાશે. અને એ આલ્ફા કાર્બનમાં જે પણ હાઇડ્રોજન હશે એને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. તો એના ઉપરથી બે પ્રક્રિયા છે, આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે. તો આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા છે. એના પછી આવે છે અન્ય પ્રક્રિયાઓ. અન્ય પ્રક્રિયાઓમાં એક કેનિઝારો પ્રક્રિયા છે અને બીજું છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ. તો આટલી વસ્તુઓ છે એ આપણે અત્યારે આગળના લેક્ચરમાં હવે જોવાના છીએ. તો આ બધી પ્રક્રિયાઓ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ બધી જ પ્રક્રિયાઓ છે એ લગભગ આમાંથી 3 કે 4, આ 1, 2, 3, 4 અને 5 પોઈન્ટ છે, આમાંથી 4 રિએક્શન તો કન્ફર્મ હશે ને હશે જ. એટલે આ ખૂબ જ બધી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે. હવે આગળના લેક્ચરમાં આપણે આ રિડક્શન ટોપિકથી આપણે ચાલુ કરવાનું છીએ. રિડક્શન, કોનું રિડક્શન? કાર્બોનિલ સંયોજનોનું રિડક્શન. રેડી? આજના લેક્ચરમાં આટલું રાખીએ.